જય શ્રી રામ. તો ભાઈ અત્યારે આજે આરએસએસની રેલી કાઢવાની એટલે અમે બધા ભેગા થઈ જઈએ અને અમારું આખું આરએમ ગ્રુપે ભેગું થઈ જયેલું તો બધા બંકાઓ બતાવું જુઓ ખાલી. બધા તૈયાર થઈ ગયા હવે રેલીમાં જવા માટે નીકળવાનું હોય ડીજેનો સેટઅપ આવી ગયો અને આપણા બધા આરએમ ગ્રુપ અને બધા મોરવાડ ગામના બધા લોકો જવાના આર્યા જોવા બધા મોણસો. જય શ્રી રામ. તો ભાઈ અત્યારે ડીજે બીજેનો સેટઅપ અને અત્યારે આખો મોરવાડ ગામ અને જોડે જોડે આરએમ ગ્રુપે તૈયાર થઈ ગયો રેલી માટે. આરએસએસની રેલીની અંદર 6 ગામ ટોટલ જવાનું અને 6 ગામ ફરીને એની અંદર બધા ગામની અંદર ધજા આપવાની, જેમાં એક અમારું ગામ એટલે પહેલાં તો ધજાની પૂજા કરવામાં આવે. એના પછી અમે બધા તિલક વિધિ પૂરી કરીને સીધા નીકળીશું ત્યાં રેલીમાં. આ રેલી એ હિન્દુ સંમેલનની રેલી હતો. બધા હિન્દુ ભાઈઓ બહેનો બધાને ભાઈ આ વિડીયો છેલ્લે સુધી જોવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈકે કરી દેજો. તો હવે આપણે અત્યારે બધાને તિલક વિધિ પતી જાય એના પછી સીધા રેલીમાં જઈશું. તો ભાઈ રેલીની અંદર જવા માટે અત્યારે તો બધા તૈયાર થઈ જાય. હવે ધજા લઈને બધા નીકળી જઈશું. તો હવે પહેલાં તો અહીંથી તો ગુંચરી જવાનું થાય અને રેલી તૈયાર થઈ જઈએ તો બધા જઈએ ગુંચરી. તો રેલીની અંદર ભાઈ તૈયાર થઈ જાય, આ ગાડીએ તૈયાર થઈ જઈએ, બધા માણસોએ તૈયાર થઈ જાય તો રેલી લઈને નીકળીએ ગુંચરી. जागो तो एक बार हिंदू जागो तो एक बार हिंदू जागो तो. આપણે સૌ આ શોભાયાત્રામાં જોડાઈએ. જય શ્રી રામ. 22/2/2026 રવિવારના રોજ મોરવાડ ખાતે રાત્રે 8 કલાકે પટેલવાડીમાં ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ માતા બહેનો યુવાનો વડીલો આ હિન્દુ સંમેલનમાં અવશ્ય જોડાશો. જય જય શ્રી રામ. જય શ્રી રામ. તો ભાઈ ગુંસરીની અંદર તો ધ્વજાર્પણ કરી દીધું. હવે ગુંસરીથી સીધા હવે અમે જઈ રહ્યા તાતોસણ. તો તાતોસણ સુધી રેલી જવા ભાઈ અને તાતોસણની અંદર એ ધ્વજાર્પણ કરીને પછી એથી આગળ જવાનું બિલ્યા. તો ભાઈ વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો.
mission. Let's get it started. विश्व परिषद बजरंग दल चलकर તો ભાઈ અત્યારે આપણે બધા તાતોસણ પહોંચી ગયા. હવે તાતોસણની અંદર ઉપર રામજી મંદિરમાં જઈ બધા ધ્વજા આપી તાતોસણની અંદર. એના પછી આપણે નીકળી જઈશું. તો અત્યારે પહેલાં તો ધ્વજા આપે ને એના પછી એની પૂજા કરીએ એ જોવા બતાવું તમને. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से न रोको आज धोने दो चरण आँखों के पानी से बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. તો ભાઈ અત્યારે હવે બિલ્યા આવી ગયા. બિલ્યાની અંદર ભાઈ ધ્વજા અર્પણ કરી એના પછી અમે સીધા જઈશું ખરોડની તરફ. તો પહેલાં તો બિલ્યાની અંદર ધ્વજા અર્પણ કરી એની પૂજા કરી રહીએ. તમે જુઓ એના પછી આપણે નીકળીશું અહીંથી સીધા ખરોડ જવા. તો ભાઈ અત્યારે હવે ખરોડ મંદિરની અંદર આવી જાય. ખરોડનું મંદિર બહુ મોટું ને મસ્ત. તો પહેલાં મંદિર જોવા બતાવું. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से न रोको आज धोने दो चरण आँखों के पानी से बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. અને ભાઈ ખરોડની અંદર અત્યારે હાલ મંદિરમાં આરતી શરૂ થઈ જઈએ તો આરતીનો લાભ લ્યો.
ભાઈ હવે અત્યારે આરતી પૂરી થઈ જાય અને હવે ધ્વજા અર્પણ વિધિ ચાલુ થઈ જાય. એના પછી ધજાની પૂજા કરીને આપણે જઈશું સીધા મંડ્યાલી. તો વિડીયોમાં છેલ્લો દીપ બની રહેજો. હવે આપણી રેલી જશે મંડ્યાલી તરફ અને મંડ્યાલી એ આપણું છેલ્લું સ્થળ. એના પછી આપણે બધા છૂટા પડીશું. તો અત્યારે હવે બધી રેલી નીકળી જઈએ મંડ્યાલી જવા. विश्व परिषद बजरंग दल चल कर जय श्री राम. તો અત્યારે આપણે આવી ગયા મંડ્યાલીની અંદર. હવે અત્યારે તો પહેલાં ધજા અર્પણ કરીને એની પૂજા કરવામાં આવશે. અને ભાઈ આ વિડીયો થોડો લેટ અપલોડ કર્યો એના માટે ભાઈ માફી માગું, કારણ કે એક અમુક રીઝન હતા જેના કારણે આ વિડીયો લેટ આવ્યો. પણ વિરાટ હિન્દુ સંમેલનનો વિડીયો તમને 2 થી 3 દિવસની અંદર જલ્દી જોવા મળી જશે. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તો અત્યારે ધ્વજાની પૂજા વિધિ ચાલી રહી અને પૂજા વિધિ પછી જય શ્રી રામના નામનો જયકારો લગાવીશું. તો આપણા વિડીયોમાં છેલ્લો સુધી બની રહેજો ભાઈ. જય શ્રી રામ. ભારત માતા કી.